गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गयु, नास्तो पाणी करी आपणे वाड़ी बाजू आव्या ने वाड़ी बाजू हजी रस्ता में था त्यां जो वरसाद चालू थई गयो है। आपणे एटले घड़ीक वार अहींया गाड़ी ऊभी राखी दीधी अने अहींया લીમડાના हेठे आवी गया एटले वरसादथी आपणे थोड़ुंक पलरी नहीं। ने आपणे अमारा पप्पा जो वहां गया है, आपणे बळद जोड़ावाना हता। कालनु हजी आपणे हाथी आंकवानुं हतुं, ई थोड़ुंक बाकी रही गयुं हतुं अने मजूर छे ई आपणे नेदवानुं काम करे है। आ बाजू जो अहीं एक खेतर है, ત્યાં जो आ गुंदरी ने वावेलुं है। हवे वरसादनुं काम एवुं थई गयुं है के घड़ीक आवे अने घड़ीक वयो जाय ने एक धारो आवी जाय तो सारूं, એટલે एक फेरामां खबर पड़ी जाए कि काम करवानुं ज नथी। आ तो थोड़ीक वार आवे ने घड़ीक वयो जाय एवुं काम है। जो अत्यारे तो मापे थई गयो है, हमणां पहेला फूल आवतो ज तो એટલે घड़ीक अहीं ऊभो रही गयो। हाथी आंकवानुं है, आमां पण हाथी केम आंकवा, वरसाद घड़ीए घड़ीए आवे राखे है, कांई काम नथी करवा देतो। अने एक वार में आवी जाय तो सारूं, तो आपने खबर पड़ी जाए कि आज काम करवानुं ज नथी। निरेत निरेत आवे राखे है ने आवी रीते चालू रही है। हमणां आपणे विडियो तो बधाय जोवे है पण कोई सब्सक्राइब नहीं करतुं, तो थोड़ोक सब्सक्राइब करता रहेजो, जेथी करीने मने एवो उत्साह रहे कि हूँ नवो विडियो बनावुं। तो हालो हवे वरसाद रही जाए एटले पछी निकળી जाऊँ आपणे वाड़ी बाजू। जो हजी आवे ज छे। थोड़ीक वार आपणे नेदुं हतुं अने पछी चानो समय थई गयो एटले चा पाणी पी अने हजी थोड़ा थोड़ा छाटा आवता हता एटले आपणे हाथी हाले एम नथी। हवे आम जाय ई बाजू। चा पाणी पी अने हवे आपणे वरसाद वयो गयो है तो आपणे हाथी आंकवानुं है, आंकवा मांडी ત્યાં સુધી આપણે નેદતા હતા, થોડુંક નેદવાનું હતું એ બાકી એડા જો જમાવટ થઈ ગયા છે। અને આ બાજુની સાઈડમાં જો વેલ જેવું ખડ છે એ જ બધું થઈ પડ્યું છે। જો બળદ આવી ગયા છે અને હવે હમણાં જોડી અને હાંકવા માંડીએ એટલે હાલી જાય તો આપણે બીજું કામ થાય। અને આ બાજુની સાઈડ આપણે વિષક આવ્યું છે એ હાથી ફેરવવાનું છે, फेरवी दे फटाफट अने पछी आपणे नेदवानुं काम है ई करशुं। हालो बळद हमणां जूती जाय एटले वर्गी जाय। बाकी अत्यारे जो पवन है फूले फूल पवन है, मोबाइल में अवाज आवतो ज हशे। आपणे हाथी जोड़ावी लीधुं अने कर दीधुं आपणे काम चालू। काले आपणे 5 वीघानुं हाथी आंक्युं हतुं अने जो आवी रीते आपणे वाहे रहेवानुं, कारण के एड़ा बहु डटाय एटले आपणे हमणां पाछळ हमणां जे सोपेला है एड़ा डटाई जाय छे अने जो उपाड़ो बहु भराय छे आमां। આપણે જો આ એડો ડટાઈ ગયો એ પાછળથી કાઢી નાખવાનો હરખો અને હરખો કરી દેવાનો, નકર આમાંનામાં બરી જાય અને ઉપાડો બહુ ભરાય છે, કારણ કે ઘવાર આપણે પાથરેલું છે એટલે। અને અત્યારે તો જો ઘવાર આપણે ખાતર થઈ ગયું છે એટલે એડામાં મોટા થાય એટલે ફૂલ આપણે ઘવાર લાગશે અને એડા સારા જમાવટ થઈ જાય। અત્યારે તો નાના છે એટલે ગમતા નથી આપણે એડા, મોટા થઈ જાય પછી ગમશે। बळदनुं हाथी आपणे हाली गयो अने पछी सीधा आवी गया मगफળી नेदवा। आपणे जे हितावीनी जारीए मगफળી हती ए आपणे आजे नेदवानुं चालू कर्युं है। ओमां आपणे बहु खड़ नहोतुं એટલે એ મૂકી દીધી હતી માંડવી
નેદવાની બંધ કરી દીધી હતી અને આ માંડવી આપણે નેદવાનું ચાલુ કરી દીધું છે. આમાં નાનું નાનું ખડ હોય એ બધું લેતું જવાનું અને હાલ્યું જવાનું. જો અત્યારે આપણે નેદવાનું કામ જ હાલે છે. વહેલા હારી નેદાઈ જાય તો સારું. સવારમાં આપણે વરસાદ આવ્યો એટલે થોડાક ખોટી થયા હતા, નકર આપણે થોડુંક સવારે વધુ લેવાઈ જાત. આ બાજુ જો બધાય પારસભાઈ ને બધા એ નેદે જ છે અને આપણે નેદવાનું જ કામ હાલે છે. અને આપણી મગફળી અત્યારે સરસ મજાની મગફળી થઈ ગઈ છે, જમાવટ પડી હો બધી મગફળી. એ આપણે આ બાજુ આવ્યા એટલે અહીંયા આપણે પતરા હાલતા હતા માંડવીમાં, અને પતરા આપણે હાંકી નાખીએ એટલે વરસાદ જો થતો નથી તો પાણી મૂકવાનું થાય તો આપણે મૂકવા થાય. અને આમાં એક વાત બીજી કે નાનું આપણે ખડ હતું એટલે એ આમાં દટાતું જાય અને આપણે ઘડીકમાં નેદવું ના પડે એટલે પતરા મૂકી દીધા. પતરા હાલી જાય એટલે જો માંડવીમાં આમ થોડી થોડી ધૂળ ચડે જાય અને જે ખડ હોય નાનું એ દટાઈ જાય અને એમને બળી જાય અંદર ને અંદર. એટલે પતરા ચાલુ કરી દીધા એટલે, અને આ એક મૂકીને એક હાંક્યું છે, હમણાં પાછું આમથી હાંકવું પડશે. અને આ માંડવી પણ આપણે જમાવટ થઈ ગઈ છે. અને આ બાજુની માંડવી આપણે 7.5 વીઘાની માંડવી આવેલી છે મગફળી. આમાંય આપણે 20 મગફળી જ છે. અને અત્યારે જો પતરા હાલે છે અને બળદ અને આ ટ્રેક્ટર એક બાજુ. પહેલાં આપણે બળદથી હાંક્યું આમાં હાથી, અને પછી બપોર પછી આ પતરા મારી દીધા. એટલે બે કામ આપણે આજે થઈ ગયા છે. વાડીથી આવી સીધા નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે સીધા આવી ગયા આપણે અગાસી ઉપર. અને અગાસી ઉપર એને ઠંડો પવન વાય છે અને એને આપણે માથે આવી ગયા ઠંડો પવનનો આનંદ માણવા. એટલે જો આપણે રામ મંદિરે અત્યારે આરતી થઈ ગઈ છે, કારણ કે આપણે વાડીએથી આવીએ હતા, ગામમાં આવીએ તો મોડું થઈ જાય. સુરત દાદા જો હાથમી ગયા. અને આજે આપણે સુરત દાદા બહુ ઓછા દેખાણા, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે સુરત દાદા બહુ દેખાતા નથી. આપણે જો વેણું નદી હો આપણી, જો ગૌ માતા અહીંયા આપણે હે. અને એને હવે આપણે જો બળદથી આપણે હાથી હાંકી નાખ્યું અને ટ્રેક્ટરથી આપણે હજી માંડવીમાં પતરા હતા એ હકાઈ ગયા છે. એટલે બે કામ તો આપણે નીકળી ગયા છે. હવે કાલે એક તો હજી એક ત્રીજું કામ હાલે છે આપણે, એ આપણે સ્પેરમાં એટલે કે ચાલુ જ હોય એ કામ. નેદવાનું કામ આપણે ચાલુ જ રાખવાનું. હવે કાલે કંઈક નવું કામ હોય એ આવે, કદાચ આપણે એડા બેડા સોંપવાના હોય તો એ સોંપવાના છે. એવું નાનું મોટું કામ આવે છે તો એ કરતા રહું. હવે સવાર કાલ પડે ત્યાં ખબર પડે કે શું કામ કરવાનું છે. બાકી અત્યારે તો કાંઈ કામ છે નહીં. એને હમણાં ખાઈ પી અને ગોદડા ઓઢી અને સૂઈ જવાનું છે. સવારે વહેલું 7 વાગ્યામાં ઉઠી જવાનું, ઉઠીને પાછું વાડીએ વયું જવાનું. કાયમીનું એ જ કામ. હમણાં તો આપણે નવરા થવાના છે નહીં આમાંથી, પણ કે એક બાજુ વરસાદ કે મારું કામ અને આપણે કંઈ ફટાફટ અમારે નેદવાનું ને એવું કામ હાલે આપણે એમ કંઈ કે આપણું કામ. હવે વરસાદ આવી જાય તો બંધ થઈ જાય કામ, બાકી તો કન્ટિન્યુ ચાલુ જ રહે આવી રીતે. તો હાલો હવે કાલના વિડીયોમાં મળીએ. તો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.